નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં તમને અલગ સરકારી યોજનાઓથી જોડાયેલી માહિતી તેમજ કોઈપણ ડિસેબિલિટીથી જોડાયેલી માહિતી પૂરી પાડવામાં આવે છે। અમારા આ વિડિયો તમને ગમે તો તમે અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો વધારે સમય ન લેતા ચાલો વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનો હું વણઝારા પુષ્પક હાર્દિક સ્વાગત કરું છું। આ ચેનલ પર હું અલગ યોજનાથી જોડાયેલી માહિતી અપલોડ કરીશ, તેથી અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અલગ બ્લાઇન્ડથી રિલેટેડ માહિતી પણ આપણે અપલોડ કરતા રહીશું। તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આના વિડીયો તમને ગમતા હોય તો જ સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર કરજો, કોઈ જબરદસ્તી નથી। એન્ડ હિસ્ટ્રીથી રિલેટેડ તમારે માહિતી જોઈતી હોય તો અમારી બીજી એક ચેનલ છે બંસારી ડિજિટલ, તો એની પણ વિઝિટ કરજો। એમાં સોંગ્સ પણ બહુ બધા અવેલેબલ છે એન્ડ સ્ટોરીઝ પણ એ ચેનલ ઉપર તમને જોવા મળશે, તો એ ચેનલની બી એકવાર વિઝિટ કરજો। તો આજે હું આપ સર્વની સમક્ષ પહેલો જ વિડીયો લઈને આવી રહ્યો છું અને પહેલા વિડીયોનો ટોપિક છે ડિસેબિલિટીના પ્રકાર। બરાબર, આના પ્રકાર ડિસેબિલિટીના ટોટલ 21 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 21 પ્રકાર છે। ઓકે, 2016 પહેલા એમ કહેવાય છે કે આના 7 જ પ્રકાર હતા, પછી પાછું 2016 આવ્યું, બેઠક થઈ, RBWD એક્ટ પ્રસાર થયો અને એમાં 14 પ્રકારની ડિસેબિલિટીઓ નવી ઉમેરાઈ ગઈ અને આમ થઈ ગયા 21 પ્રકાર। હવે 21 પ્રકાર છે, 21 પ્રકાર મારે બોલવા હોય તો આમ ફટાફટ 21 અમને એક વિડીયોમાં આપણા પૂરા થઈ જાય, પણ વિડીયો થાય લાંબો અને આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે કે લાંબા બરાબર સમજી ગયા તમે, વિડીયોઝ જોવાના જરાક ટાળે છે। બરાબર, આજકાલ દુનિયા એવી થઈ કે ટાઈમ નથી, એમ શું નથી? ટાઈમ નથી મારી પાસે, એવું થઈ ગયું બધું। તો હવે ડિસેબિલિટીના પ્રકાર હું 5 ડિસેબિલિટીના પ્રકાર લેતો જઈશ, અલગ પાર્ટ્સ બનાવતો જઈશ વિડીયોના, તો તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે, તો હવે મારે વધારે પ્રચાર પ્રસાર નથી કરવો, વધારે ચર્ચા નથી કરવી, વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો અને મારા વિડીયોની શરૂઆત કરવી। તો ડિસેબિલિટીના પ્રકાર તો ટોટલ 21 પ્રકારની ડિસેબિલિટી છે મેં કીધું, તો આપણે આજે 5 પ્રકારની લઈ લઈએ એમાંથી। તો નંબર 1 ઉપર આવે છે બ્લાઇન્ડનેસ। ડિસેબિલિટી નંબર 1 બ્લાઇન્ડનેસ। બ્લાઇન્ડનેસ એટલે શું? તો જે લોકો જોવા માટે અક્ષમ હોય, જે વ્યવસ્થિત જોઈ ના શકતા હોય, વ્યવસ્થિત શું કશું જોઈ જ ના શકતા હોય, તો એનો સમાવેશ આપણે બ્લાઇન્ડનેસમાં કરી દઈએ। એમ કહેવાય છે કે આખી દુનિયામાં 39 મિલિયન બ્લાઇન્ડ છે એન્ડ એમ એ કહેવાય છે કે 90% બ્લાઇન્ડ વિકાસશીલ દેશોમાં છે, જેમ કે આપણું ભારત। ઓલ રાઈટ, તો આ થઈ બ્લાઇન્ડનેસની વાત। ઓકે, હવે નંબર 2 ઉપર આપણે જોઈ લઈએ જરા, તો નંબર 2 ઉપર છે લો વિઝન। લો વિઝન એટલે શું? તો આ બ્લાઇન્ડનેસમાં આપણને બિલકુલ નથી દેખાતું, પણ લો વિઝનની અંદર બાળકો થોડું જોઈ શકે છે, બાળકો લોકો જેવું થોડું જોઈ શકે છે। એન્ડ લો વિઝન આખી દુનિયામાં એમ કહેવાય છે 286 કરોડ લો વિઝન લોકો છે અને તમને ખબર જ છે કે મોટા ભાગે ક્યાં જોવા મળશે? વિકાસશીલ દેશોમાં। ઓ માય ગોડ। નંબર 3 જોઈએ, નંબર 3 ઉપર જોઈએ હિયરિંગ એમ્પાયરમેન્ટ। હિયરિંગ એમ્પાયરમેન્ટ, સાંભળી નથી શકતા આ લોકો, શું નથી કરી શકતા? સાંભળી નથી શકતા। પણ હિયરિંગ એમ્પાયરમેન્ટના 2 ભાગ છે। ડિસેબિલિટી નંબર 3 જ છે હિયરિંગ એમ્પાયરમેન્ટ, પણ એની અંદર 2 ભાગ છે। નંબર 1 ડેફ એન્ડ નંબર 2 હાર્ડ ઓફ હિયરિંગ। નંબર 1 ડેફ છે તો એમાં લોકો 70-80%
સાંભળી શકે છે, એને આપણે ડેફ કહીએ. હાર્ડ ઓફ હિયરિંગમાં શું છે? હાર્ડ ઓફ હિયરિંગમાં વ્યક્તિ 60-70% સાંભળી શકે છે, કાં તો સાંભળી જ નથી શકતો. તેનો સમાવેશ આપણે હાર્ડ ઓફ હિયરિંગમાં કરશું. ઓકે, હવે જોઈએ નંબર 4. નંબર 4 ઉપર હું આવું છું. નંબર 4 નંબરની ડિસેબિલિટી આપણે છે લોકોમોટર ડિસેબિલિટી. હવે લોકોમોટર ડિસેબિલિટી શું? તો ભાઈ હાથ પગથી સમસ્યા, હાથ પગ ગળવા માંડે છે, વ્યવસ્થિત હાથ પગ ચાલતા નથી. ઓકે, હાથ પગ આંગળીઓ બધું ગળવા માંડે છે આ ડિસેબિલિટીની અંદર. તો આ નંબર 4 નંબરની ડિસેબિલિટી છે, લોકોમોટર ડિસેબિલિટી. 5 નંબર પર આવીએ, 5મું ને છેલ્લું. તો 5 નંબરની ડિસેબિલિટી છે આપણી કઈ છે? ડ્રોર્ફિઝમ. કઈ છે? ડ્રોર્ફિઝમ. 2016 પહેલાં નહોતી, પણ પછી 2016 પછી આને ઉમેરવામાં આવી. તો ડ્રોર્ફિઝમમાં શું થાય છે? તો કે ભાઈ હાઇટ નથી વધતી. શું નથી વધતું? હાઇટ નથી વધતી. અને હિન્દીમાં બોનાપન કહેવાય. તો આ થયું ડ્રોર્ફિઝમ, કે જેમાં હાઇટ ના વધે. આ ડિસેબિલિટી પહેલાં નહોતી, પછી 2016 પછી આનો સમાવેશ કરવામાં આવ્યો. તો આ થાય આપણા ડિસેબિલિટીના કેટલા? 5 પ્રકાર થઈ ગયા. કેટલા પ્રકાર થઈ ગયા? 5 પ્રકાર. હવે આવા પાર્ટ્સ બનતા રહેશે, બરાબર, અને આપણે ડિસેબિલિટીના પ્રકાર જોતા રહીશું. તો હવે તો સમય થઈ ગયો છે, તમને બધાને ખબર છે તમારાથી વિદાય લેવાનો. તો હવે તમારાથી વિદાય લઉં છું. તો વિદાયમાં અંતમાં શું બોલું? આવું બધું લાઈક શેર સબસ્ક્રાઈબ નથી બોલતો. ચાલો, આ તો બધું પ્રચાર પ્રસાર મને વધારે ગમતું એ નથી. તો હું તમને લાસ્ટમાં એવું જ બોલું છું, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો બાય.